અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલે સોપારી આપી હોવાની વાત સામે આવી છે। શાર્પ શૂટર્સ સાથે છબીલ પટેલની એક તસવીર સામે આવી છે। પુનાના શાર્પ શૂટર્સને સોપારી આપી હોવાનું સામે આવ્યું છે। સવર્ણોને 10% મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે, જો કે સુપ્રીમે સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે। આ પિટિશન એનજીઓ યુથ ફોર ઇક્વાલિટી અને કૌશલકાંત મિશ્રા દ્વારા ફાઇલ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે દેશમાં આર્થિક રીતે પછાત હોય તેવા બિન અનામત વર્ગોને 10% અનામત આપવાની જાહેરાત કરી છે। આ મામલાને પડકારતી અરજી અંગે સુપ્રીમે સુનાવણી કરી હતી। આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને અનામત અંગે જવાબ માંગ્યો છે, જો કે તેની સાથે સુપ્રીમ કોર્ટે અનામત પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે। આ મામલાની આગામી સુનાવણી 4 અઠવાડિયા બાદ થશે। જામનગરમાં ટાઈમર બોમ્બ હોવાની વાત અફવા નીકળી। જામનગર એસપીએ ન્યૂઝ 18 ગુજરાતી પર આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે કોઈએ સુતળી બોમ્બ મૂકીને શહેરીજનોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। શહેરના કૃષ્ણનગરમાં ટાઈમર બોમ્બ મૂક્યો હોવાની અફવા ફેલાઈ હતી, જેના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સ્થળ પર જઈને તપાસ કરતા ટાઈમર બોમ્બ નહીં પરંતુ સુતળી બોમ્બ હોવાનું સામે આવ્યું હતું। આતંકનું ગુજરાત કનેક્શન ખુલ્યું છે। હાફિઝ સૈયદનો હાથો સુરતમાં હોવાની વાત મળતા જ એનઆઈએ સુરતમાં દરોડા પાડ્યા। શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે એનઆઈએ 6 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સર્ચ દરમિયાન કેટલાક દસ્તાવેજી પુરાવા પણ કબજે કર્યા। હાલ એનઆઈએ નદીમની પૂછપરછ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં નદીમના આતંકી સંગઠન લશ્કરે તોયબા સાથે તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। નદીમ હાફિઝ સાથે સંપર્કમાં હોવાનું અને તેના માટે કામ કરતો હોવાનું સામે આવ્યું છે। મહારાષ્ટ્રમાંથી એટીએસ દ્વારા આઈએસઆઈએસના શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવતા એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે વલસાડના ખાટકીવાડમાં એનઆઈએ અને એટીએસની ટીમે ધામા નાખીને બસીર ધરમપુરિયાના ઘરમાં તપાસ હાથ ધરી હતી। બસીર ધરમપુરિયાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે। અત્યારે તેમના પરિવારમાં ઝુબેર ધરમપુરિયા અને આરીફ ધરમપુરિયા નામના તેમના 2 પુત્રો છે, જેમાંથી ઝુબેર અત્યારે વલસાડના ખાટકીવાડમાં રહે છે, જ્યારે તેનો ભાઈ આરીફ છેલ્લા કેટલાક વર્ષોથી દુબઈમાં મોબાઈલ શોરૂમમાં કામ કરે છે, જે અંગે પણ તપાસ એજન્સીઓએ વલસાડમાં રહેતા તેના પરિવારજનોની પૂછપરછ કરી। આ કાર્યવાહીમાં એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસે ગુજરાત એટીએસ અને વલસાડ પોલીસની મદદ લીધી હતી અને તમામ સુરક્ષા એજન્સીઓએ ઝુબેર ધરમપુરિયાના ઘરમાં તેમજ અન્ય જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી। જોકે આ કાર્યવાહીમાં જોડાયેલી તપાસ એજન્સીઓના અધિકારીઓ આ અંગે સત્તાવાર રીતે કોઈ જાણકારી નથી આપી રહ્યા, પરંતુ તપાસ એજન્સીઓએ આ કાર્યવાહીમાં વલસાડના ઝુબેર ધરમપુરિયા અને દુબઈમાં રહેતા તેના ભાઈ આરીફના બેંક એકાઉન્ટ અને અન્ય બેંકના દસ્તાવેજો જપ્ત કર્યા છે અને 2 દિવસમાં બંને ભાઈઓને દિલ્હી બોલાવ્યા છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મોટા હવાલા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે। ઉડાન યોજના હેઠળ રિજનલ એર કનેક્ટિવિટી સંદર્ભે રાજ્ય સરકારે 6 થી 9 સીટરના સી પ્લેન તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે। સી પ્લેનનું કામ સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈને સુરત ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ સુધીનું ઓગસ્ટ સુધીમાં પૂરું કરવાનું નક્કી કર્યું છે। ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા 13 રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની કામગીરી પણ ઓગસ્ટ 2019 સુધીમાં પૂર્ણ કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે। ઉપરાંત અમદાવાદથી નાસિકની ફ્લાઇટ 13 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે। આ ફ્લાઇટમાં કેન્દ્ર સરકારની રિજનલ એર કનેક્ટિવિટી યોજના હેઠળ ટિકિટના દર ₹2060 રહેશે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે। એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન 8મી ફેબ્રુઆરી સુધી ચાલશે। ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ એ, બી અને એબી એમ 3 ગ્રુપના વિદ્યાર્થીઓ આપી શકશે। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે વર્ષ 2019-20નું બજેટ મંજૂર કર્યું છે। સ્કૂલ બોર્ડે ડ્રાફ્ટ બજેટ 668 કરોડનું મૂક્યું હતું, જેમાં 5 કરોડના સુધારા સાથે 673 કરોડનું બજેટ મંજૂર થયું છે। તો સાથે જ વિપક્ષે આ બજેટનો વિરોધ કર્યો અને કહ્યું કે આ માત્ર ઉજવણીઓ કરવા માટે પાસ કરવામાં આવેલું બજેટ છે। શિક્ષણલક્ષી કોઈ જ કાર્યો નથી થતા। ભણે ગુજરાતના દાવા વચ્ચે શિક્ષણ જગતની પોલ ખુલી છે।
લોધિકાના દેવગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 1 વર્ષથી તોડી પડાયેલ શાળાનું બિલ્ડિંગ હજુ સુધી બનાવાયું નથી. 125 જેટલા વિદ્યાર્થીઓ વર્ગખંડના બદલે છાપરા નીચે બેસીને શિક્ષણ પ્રાપ્ત કરે છે. છોટાઉદેપુરના નસવાડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અસંખ્ય માછલીના મોત થયા છે. માછલીના મોત થતાં મોટી સંખ્યામાં લોકો માછલી લેવા કેનાલ પર પહોંચ્યા છે. કોઈકે કેનાલમાં દવા નાખી હોવાનું અથવા કેનાલમાં કેમિકલ ઠલવાયા હોવાનું ગ્રામજનો અનુમાન લગાવી રહ્યા છે. કચ્છની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. ભચાઉના લુણવા ગામ નજીક કેનાલમાં 2 મોટા ગાબડા પડતા લાખો લીટર પાણી વેડફાયું હતું. તો સાથે જ ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ કેનાલની નબળી ગુણવત્તા અને કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રાજકોટના કોટડા સાંગાણીના મોટી મેંગણી ગામે આગ ભભૂકી ઉઠી. ગૌશાળા માટે સંગ્રહ કરેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગને પગલે ગ્રામજનો અને ફાયર બ્રિગેડે આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. ભાવનગર જિલ્લામાં કુલ 5000 કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. 26 જાન્યુઆરીથી લઈને 15 ઓગસ્ટ સુધીમાં જિલ્લા પંચાયત ક્ષેત્રમાં આવતા કુલ 5000 કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે અન્વયે મહાનગરપાલિકા અને પંચાયત સંયુક્ત રીતે કામ કરશે. પાટણમાં રાણીની વાવ પાસે યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે. યુવકના બંને હાથ બાંધીને માર મારતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો વધુમાં કેટલાક લોકો મારામારીમાં અધમૂવી હાલતમાં મુકાયેલા આ યુવકને સાથે લઈ જવાનો પ્રયાસ કરતા જણાઈ આવે છે. ત્યારે પોલીસે મારામારીની આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ગોંડલ પાસે આવેલા જેતલસર ગામથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. વિમલ રામાણી નામનો ડોક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો, જેથી કરીને પોલીસે નકલી ડોક્ટરની ધરપકડ કરી દવાનો જથ્થો કબજે કર્યો હતો. રાજ્ય સરકારના આદેશ બાદ શહેર અને જિલ્લા પોલીસે નકલી ડોક્ટરો પર તવાઈ બોલાવી હતી અને શહેર જિલ્લા પોલીસે છેલ્લા 8 દિવસમાં 7 બોગસ ડોક્ટરો ઝડપી પાડ્યા છે. અમદાવાદના જાસપુર કેનાલમાં સેલ્ફી લેવા ગયેલા 2 યુવાનોનો પગ લપસ્યો અને બંને કેનાલમાં ડૂબ્યા. આ ઘટનામાં હજુ સુધી રેસ્ક્યુની કાર્યવાહી ચાલુ છે. એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કામમાં લાગી છે. જોકે હજુ સુધી યુવાનોની કોઈ જ ભાળ નથી મળી. મળતી માહિતી પ્રમાણે બંને યુવકો અડાલજ સ્થિત કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં બીબીએનો અભ્યાસ કરી રહ્યા હતા. બંને યુવકો મોરબીના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. ભરૂચની એક કોલેજમાં અજીબોગરીબ ઘટના બની છે. કોલેજમાં પાર્ક કરેલી 3 બાઇકમાં અચાનક જ આગ લાગી ગઈ. 3 બાઇકમાં રહસ્યમય રીતે આગ લાગતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું. જામનગરના ધ્રોલના જાયાવા નજીક 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે તો 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમનના ઉપલક્ષમાં ટ્રાફિક પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેને લઈને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી. ટ્રાફિક પોલીસે પૂર્વ અમદાવાદના ગોમતીપુર, રખિયાલ અને નિકોલ સહિતના 8 વિસ્તારોમાં મેગા ડ્રાઈવ યોજી. સીએમ વિજય રૂપાણી યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. સીએમ રૂપાણીએ પોતાની ધર્મપત્ની સાથે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. નિજ મંદિરમાં પૂજા અર્ચના કરીને કપૂર આરતી ઉતારી હતી. કચ્છના ભચાઉમાં 114 યુવક યુવતીના શાહી અંદાજમાં સમૂહ લગ્ન આયોજિત થયા છે. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ શાહી સમૂહ લગ્નનું આયોજન હાથ ધરાયું છે, જેમાં તેમના પુત્ર જયદીપસિંહ અને ભત્રીજી પૂજાબા સહિત 114 યુવક યુવતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ લગ્ન સમારોહ રજવાડી થીમ પર આયોજિત થયો છે. સમારોહમાં ભવ્ય રજવાડી ગેટ સાથે રજવાડી ડેકોરેશન અને ઠાઠમાઠ જોવા મળશે. હાથી ઘોડા તેમજ 114 સ્કોર્પિયો કાર સાથે શાહી વરઘોડો પણ કાઢવામાં આવશે. 50,000 જેટલા મહેમાનો લગ્ન સમારોહમાં હાજરી નોંધાવશે. મુખ્યમંત્રી મોરારી બાપુ આ સમૂહ લગ્નમાં હાજરી આપશે. તાપીના સોનગઢમાં 70મા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ. 1107 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી. યાત્રામાં 1200 જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 1.5 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા ગુજરાતની સૌથી મોટી તિરંગા યાત્રા છે.
અરવલ્લીમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। ઠંડીના ચમકારા વચ્ચે ધુમ્મસ છવાયું છે। ધુમ્મસના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે। ઠંડીનો તીવ્ર ચમકારો આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે પોતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખનારાઓ કસરતની સાથોસાથ યોગાનો પણ સહારો લેતા હોય છે। નિરોગી આયુષ્ય માટે યોગને ઉત્તમ માનવામાં આવે છે। ત્યારે કેટલાય એવા લોકો છે કે જેઓ પરોઢિયે ઉઠીને योग सहितनी कसरतो करी पोतानी तंदुरस्ती जाळवता नजरे पड़े छे। भावनगर शहर अने जिल्लामां ठंडीनी सीजन चालू वर्षमां अति गुलाबी रही। त्यारे हजू राज्यमां ठंडीनुं जोर वधशे तेवी आगाही हवामान विभागे करी छे। तेम छतां लोको शरीरनी स्वच्छता जळवाई रहे ते माटे वहेली सवारे मॉर्निंग वॉक पर जई रह्या छे तो કેટલાક લોકો कसरत કરી રહ્યા છે। भारतीय अंतरिक्ष अनुसंधान संस्थान एटले के इसरोए पोताना पीएसएलवी रॉकेटनी साथे छात्रों द्वारा तैयार एक सेटेलाइट मफतमां लॉन्च कर्यो छे। इसरोनो दावो छे के विश्वमां अत्यार सुधीनो वजनमां सौथी हलको सेटेलाइट छे जेनुं वजन लगभग 1.2 किलो छे जे एक लाकडानी खुर्शीथी पण ओछुं छे। 12 लाख रूपियामां तैयार थयेल आ सेटेलाइटने कलाम सेट 2 नाम आपवामां આવ્યું છે। स्पेस किड्स नामनी खानगी संस्थाना छात्रोए तेने मात्र 6 दिवसोमां ज तैयार कर्यो छे। जो के आ सेटेलाइटने तैयार करवामां छात्रों अने प्रोफेसर्सनी 6 वर्षथी वधुनी मेहनत छे। हरियाणाना पूर्व मुख्यमंत्री भूपेन्द्र सिंह हुड्डाना घर सहित 30 स्थळों पर सीबीआईए दरोड़ा पाड्या छे। हरियाणाना रोहतकना डी पार्क स्थित भूपेन्द्र सिंह हुड्डाना निवासस्थान पर सीबीआईना दरोड़ा शरू छे। भूपेन्द्र सिंह हुड्डा अने सांसद दीपेन्द्र हुड्डा घरमां ज उपस्थित छे। हुड्डा आजे जिंदमां सभा संबोधवाना हता तेथी रोहतकमां रोकाया हता। सीबीआईना वरिष्ठ अधिकारीए आ समाचारने समर्थन आप्युं छे। साउथ आफ्रिकाना राष्ट्रपति रामाफोसा भारतनी 2 दिवसनी मुलाकाते छे। આજે તે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। मुंबईना थाणेमां बस चालके एक दुकानमां बस घुसाड़ी दीधी। स्टीयरिंग परथी ड्राइवरे काबू गुमावता पूर झड़पे आवी रहेली बस पहला तो झाड़ साथे અથડાઈ અને ત્યારબાદ એક પૂજાપાની દુકાનમાં ઘૂસી ગઈ। आ घटना 24 जान्युआरी बपोरनी छे ज्यां अंदाजे बपोरे 4 वाग्यानी आसपास बदलापुरना ब्लोसम अंग्रेजी माध्यमनी स्कूल बस विद्यार्थीओने मूकवा माटे जई रही हती त्यारे आ घटना बनी हती। सदनसीबे आ घटनामां एक पण विद्यार्थीने ईजा नथी पहोंची। बिहार में जमुई लखीसरोई नजीक आवेला धंड गाम में नाइट पेट्रोलिंग करी रहेली पोलीस वान ने अकस्मात नड्यो हतो जेमां 5 पोलीसकर्मी गंभीर रीते इजाग्रस्त थया छे अने इजाग्रस्त पोलीसकर्मीओने सारवार माटे खसेडवामां आव्या छे। उत्तर भारत में भारे बरफवर्षा बाद मैदानी प्रदेशों में पण तेनी असर वर्ताई रही है। प्रयागराज में एक तरफ कुंभ चाली रह्यो छे त्यां भारे वरसाद बाद ठेर ठेर पाणी भराई गया है जेने कारणे स्थानिकों सहित श्रद्धाळुओने पण भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। हिमाचल प्रदेश में आजे पण भारे बरफवर्षा थई। शिमला अने कुफरीना पहाड़ी विस्तारोमां बरफ ज बरफ जोवा मळ्यो। बरफना थर जमा थवाने कारणे नेशनल हाईवे 5 बंध करी देवामां આવ્યો છે तो मशोबरामां पण भारे बरफवर्षा थई छे।